દીપ પ્રગટ બાદ હું આદરણીય કિશોરભાઈને વિનંતી કરું આપ મંચ ઉપર આપનું સ્થાન લેશો. ઈશ્વરની સાધના કરીએ. એક સુંદર પદ્યગાન માટે હું અમારા તત્વાર્થના સંયોજક શ્રી ટી ઢુંડિયા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ પધારો અને સ્વરથી અમને ઈશ્વર સુધી એક પગલું આગળ ધપાવો. શ્રી ઢુંડિયા સાહેબ. एक शब्द दुकान है, एक नजर दो आँख, एक शब्द दुकान है, एक नजर दो गुरु गोविंद दोनों एक है, जो जाग सके तो जाग। गुरु गोविंद दोनों एक है, जो जाग सके तो जाग। ईश्वर तू छे विज्ञानी, ईश्वर तू छे विज्ञानी, पत्थर अंदर जीव जीवेने, पत्थर अंदर जीव जीवेने, बंद श्रीफल मां पानी। ईश्वर ईश्वर तो छे विज्ञानी। जवाब देने जवाब देने जवाब देने पोला नभमा सूर्य चंद्र क्या रहता हसे, सूर्य चंद्र क्या रहता हसे। जननी ना उदरमा जननी ना उदरमा जीव जीवे, जननी ना उदरमा जीव जीवे। ये वायु क्या थी लेता हसे, वायु क्या थी लेता हसे। तू सर जावे 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 तू सहारे पण राखे नहीं निशानी। ईश्वर तू पण से विज्ञानी, ईश्वर तू पण से विज्ञानी। पयपान माटे जादूगरते लोहीनु दूध बनाव्यु जराम, लोहीनु दूध बनाव्यु जराम। पयपान
દૂધ બનાવ્યું જ રામ, લોહીનું દૂધ બનાવ્યું. કહે કર્મે આ જીવ અવતરે, કહે કર્મે આ જીવ અવતરે, એ તો ના સમજાયું જ રામ, ના સમજાયું જ રામ. કોને બંધન્યા કોને મુક્તિ, કોને બંધન્યા કોને મુક્તિ, વાત રાખે છે છાની ઈશ્વર, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પથ્થર અંદર જીવ જીવે ને, પથ્થર અંદર જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. આભાર ટુડિયા સાહેબ. બે કિનારાઓ ભેગા થશે નહીં એમ કહી સૌ બેસી ગયા, કોઈ બોલ્યું નહીં કે ચાલ સેતુ બાંધીએ. આ તત્વાર્થનો પ્રયાસ છે સેતુ બાંધવાનો. પહેલા મણકાથી લઈ 11મા મણકા સુધી શું શું થયું એની વાત લાંબી કહેવાના બદલે માત્ર અડધી મિનિટમાં એટલું કહું કે આપ સૌ યુટ્યુબ આપના મોબાઈલમાં છે એ યુટ્યુબ ખોલી અને એમાં તત્વાર્થ સુરેન્દ્રનગર એટલે TATTVATH તત્વાર્થ RTH તત્વાર્થ સુરેન્દ્રનગર ડબલ ટી ખાસ કરજો, તત્વાર્થ એમ નહીં, તત્વાર્થ સુરેન્દ્રનગર લખીને યુટ્યુબ ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરશો તો આગળના 10 મણકાના વિડીયો એના વાત સહિત એના વક્તા સહિત તમામ વિચારો તમારા સુધી તમે નિરાંતે પહોંચીને જોઈ શકશો. અને 11મો મણકો પણ આવતા અઠવાડિયામાં એમાં જ મૂકવામાં આવશે. આ અમારું તત્વાર્થનું 2 વર્ષનું સર્વૈયું તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળશે, એટલે આપ અચૂક આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજે સેતુ બંધાયો છે પહેલા મણકાથી લઈને 11મા મણકા સુધીનો. આ સેતુમાં આપ સૌનું સ્વાગત કરવા માટે શાબ્દિક રીતે અને આભાર દર્શન કરવા માટે હું અમારા તત્વાર્થના ડૉક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબને વિનંતી કરીશ કે સાહેબ પધારો અને સૌનું શાબ્દિક સ્વાગત કરો. અને સુંદર કાર્યક્રમમાં પધારેલા આપ સર્વે મહાનુભાવશ્રીઓને સાદર પ્રણામ અને નમસ્કાર. તત્વાર્થ ગ્રુપ પરિવારના આ 11મા એપિસોડ એટલે મણકા આપણા આમંત્રણને માન આપીને પધારેલા મંચસ્થ મુખ્ય મહેમાન અને વક્તાશ્રી કે જેઓ વર્તમાનમાં અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારમાં પદ શોભાવી રહ્યા છે એવા પરમ આદરણીય શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબ, તેમજ ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ, વઢવાણ વિસ્તારના લોકલાઇટના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, તેમજ રાજકીય ક્ષેત્રના તમામ અગ્રગણ્યશ્રીઓ, મહાનુભાવશ્રીઓ, સરકારમાંથી જે કાંઈ અધિકારીગણ પધાર્યા હોય એ તમામ મહાનુભાવશ્રીઓ, તેમજ સુરેન્દ્રનગર શહેરના, જિલ્લાના અને ઝાલાવાડના સમાજના આગેવાનો, શ્રેષ્ઠીશ્રીઓ, વડીલશ્રીઓ, મુરબ્બીશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકજનો અને દેવી સ્વરૂપા નારી સન્માન, નારી શક્તિ એવા તમામ માતાશ્રીઓ, બહેનશ્રીઓ, પરિવાર તમામનું અત્રે તત્વાર્થ ગ્રુપ પરિવાર વતી અત્યારે હું શબ્દ પુષ્પોથી સ્વાગત કરી અને હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાથે તત્વાર્થ ગ્રુપની જે કંઈ સુંદરતા કે વિશેષતા ઘણો એવી રીતે સાહેબે વાત કરીએ, આભાર વિધિનું દર્શન પણ આપણે અત્યારે જ લઈ લઈએ છીએ. પધારેલા આપ સર્વેશ્રીઓએ આપનો કિંમતી સમય, અમૂલ્ય સમય ફાળવી અને આ કાર્યક્રમની શોભા વધારી,
ગરિમા જાળવી અને સંસ્થાને પણ પ્રોત્સાહિત કરી એ બદલ આપ સર્વે પધારેલા માનવંતા મોંઘેરા મહેમાનશ્રીઓનું અત્યારે હું ધન્યવાદ પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ કાર્યક્રમમાં જે મહાનુભાવશ્રીઓ સજ્જનશ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કંઈ યોગદાન આપ્યું છે, સહકાર આપ્યો છે, દાતાશ્રી તરીકે પણ હું કાંતિભાઈ પરમાર સાહેબ, કરશનભાઈ જાદવ સાહેબ તેમજ અમારા મિત્ર ભૂદેવ જોગેશભાઈ રાવલ તમામનો અત્યારે હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. એમ કહેવાય છે કે जिस दिन आपने अपनी सोच बड़ी कर ली, जिस दिन आपने अपनी सोच बड़ी कर ली, बड़े लोग आपके बारे में सोचना शुरू कर देंगे. એટલે મોટા મોટા લોકો સુધી આ તત્વાર્થ પરિવાર પહોંચ્યું છે કારણ કે આપણે આપણી વિચારધારાને થોડા એક ઊંચા લેવલ સુધી લઈ ગયા છીએ. શાબ્દિક સ્વાગત બાદ હવે આપણે જાણીએ છીએ કે મહેમાનો આપણા આંગણે હોય, પણ તત્વાર્થની એક પ્રથા છે કે અમે પુષ્પછડીને બદલે ખાદીનો રૂમાલ આપી, પુસ્તક અને સ્મૃતિચિહ્ન આપીને મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. તો હું વિનંતી કરીશ ડૉક્ટર નિલેશભાઈ ત્રિવેદી, ડૉક્ટર દીપ્તિબેન કુંડલ અને કિશનભાઈ હરિયાણીને અમારા તત્વાર્થ પરિવારના કે તેઓ આપણા આજના કાર્યક્રમના મુખ્ય વક્તા, આપણા મહેમાનનું મોમેન્ટો પુસ્તક અને ખાદીના રૂમાલ વડે સ્વાગત અભિવાદન કરે. શ્રી કિશોરભાઈ મકવાણાનું અભિવાદન અમારું તત્વાર્થ પરિવાર કરી રહ્યું છે. ડૉક્ટર દીપ્તિબેન કુંડલ, નિલેશભાઈ ત્રિવેદી અને કિશનભાઈ હરિયાણી. આપણે તાળીઓ સાથે એમનું અભિવાદન કરશું. શ્રી કાંતિભાઈ પરમાર જેઓ કાયદા અધિકારી છે, કલેક્ટર કચેરી, પધારે. કાંતિભાઈ પરમાર સાહેબ પધારશો. એમના અભિવાદન માટે હું પરેશભાઈ જાનીને વિનંતી કરીશ, અમારા તત્વાર્થ પરિવારના પરેશભાઈ જાની, જેઓ કાંતિભાઈ પરમારનું અભિવાદન કરશે. પરેશભાઈ જાની. અને પરેશભાઈ કાંતિભાઈ આપ કિશોરભાઈને અભિવાદન સન્માન માટે. હા, આપણે તાળીઓથી અભિવાદન કરશું. જેમના કાંતિભાઈ તરફથી આપણે આ શિવસા મેડિકલ હોલનું સહયોગ મળે છે કે આ કાર્યક્રમ રાખવો હોય તો આ હોલ માટે હું સહયોગ આપવા તૈયાર છું, પણ આપણે કિશોરભાઈને બહુ સારી રીતે શાંતિથી એક એવા વાતાવરણમાં સાંભળવા છે જ્યાં આપણે બેસીને સાંભળી શકીએ. શ્રી કરશનભાઈ જાદવ, સામાજિક કાર્યકર, સુરેન્દ્રનગર, તેઓ પણ પધારે. એમના તરફથી અમને આ સાઉન્ડ અને મંડપની સેવાનો સહયોગ મળેલ છે. એમના અભિવાદન માટે હું ભરતભાઈ દેવૈયાને વિનંતી કરીશ, અમારા તત્વાર્થ પરિવારના ભરતભાઈ દેવૈયા. અને આપ કરશનભાઈ આપ અભિવાદન કરશો કિશોરભાઈ મકવાણાને. આપણે ફરીવાર તાળીઓની વરસાદ સાથે આ અભિવાદનને ઝીલશું. અને છેલ્લા 4 કાર્યક્રમમાં અમને ચા પાણીની સેવા આપે છે એવા અમારા મિત્ર શ્રી જોગેશભાઈ રાવલને વિનંતી કરું કે જોગેશભાઈ રાવલ પધારો મંચ ઉપર. અને હું અશોકભાઈ ચાંપાણીને વિનંતી કરું કે એમનું અભિવાદન કરશો. જોગેશભાઈ રાવલ.
આપણી વચ્ચે જ્યારે મુખ્ય નાયબ દંડક શ્રી ગુજરાત રાજ્યના આપણા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત હોય ત્યારે સાહેબને વિનંતી કરું કે સાહેબ પધારો મંચ ઉપર. અને અમારા તત્વાર્થ પરિવારના મહેશભાઈ કાનાણીને વિનંતી કરું. મહેશભાઈ કાનાણી, આપણે જગદીશભાઈનું અભિવાદન કરશું. શ્રી મહેશભાઈ કાનાણી. અને આપણી વચ્ચે જ ધારાસભ્ય શ્રી પાકડી દસાડા શ્રી પી કે પરમાર સાહેબ ઉપસ્થિત છે. પરમાર સાહેબ આપ મંચ ઉપર પધારો. અને હું રૂચાબેન જોશીને અમારા તત્વાર્થ પરિવારના એમને વિનંતી કરું કે પરમાર સાહેબનું અભિવાદન કરશે. આપણને આર્થિક સહયોગ આપનારા દાતાશ્રીઓનું આપણે તત્વાર્થ પરિવારના જ અને હમણાં જ એમના ઘરે લગ્ન પ્રસંગ હોય તો એમના પ્રસંગ નિમિત્તે અમને તત્વાર્થ પરિવારને એટલે અમારા જ પરિવારના એક સભ્યએ ₹11,000નું ડોનેશન આ તકે જાહેર કરે છે કે હવે પછીના કાર્યક્રમમાં અમને અમૂલ્ય થઈ રહેશે. હું શ્રી મનસુખભાઈ સભાણી સાહેબ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રીને વિનંતી કરું કે સાહેબ પધારો, મંચ ઉપર પધારો સાહેબ. સભાણીનું અભિવાદન કરશો. કારણ કે આ એક શરૂઆત થઈ છે અમારા તત્વાર્થ પરિવારમાંથી જ. ઘરે પ્રસંગ હોય તો દાન એક તત્વાર્થ પરિવારનો. હા, અને હવે સાથે હતા તો હું તમને તમારા પરિચય માટે મનસુખભાઈને જ વિનંતી કરું કે મનસુખભાઈ પધારો. અને આપ શ્રી આપણા મુખ્ય વક્તા કાંતિભાઈ કિશોરભાઈ મકવાણાનો પરિચય આપશે મનસુખભાઈ સભાણી, અને પછી એમને જ વક્તવ્ય માટે આમંત્રિત કરશે. સૌને નમસ્કાર. આ તત્વાર્થ પરિવાર આયોજિત આજનો જે આ સુંદર કાર્યક્રમ જેને આપણે સાંભળવાના છે, એવા હોનહાર એક રાષ્ટ્રીય કક્ષાના વક્તા કે જેમનો પરિચય એટલા માટે આપવો જરૂરી છે કે આપણા સુરેન્દ્રનગરમાં આ તત્વાર્થ પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં આપણી વચ્ચે એમની ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી અને આપણા નાના કાર્યક્રમને એમણે મોટો બનાવ્યો છે. એટલા માટે એમનો પરિચય થોડો વિશેષ આપવો જરૂરી છે. નામથી તો એમનો પરિચય આપણને બધાને ઉદ્ઘોષકે કરાયો, માનનીય શ્રી કિશોરભાઈ મકવાણા, જે સમાજ જીવન માટે કહી શકાય એક સામાજિક જીવનના અભ્યાસુ. અને સામાજિક જીવનના અભ્યાસુ એટલા જ નહીં, પણ સામાજિક જીવનની જે સમસ્યા છે એના માટે સતત ચિંતિત, સાથે યોગ્ય રીતે એનો ઉકેલ, સોલ્યુશન શું હોઈ શકે એના માટે પણ એમની અનેક પ્રકારની જે સચોટ રીતે રજૂઆત અને સમસ્યાનું સમાધાન કેવી રીતના થઈ શકે, આ પ્રકારનું એક વ્યક્તિત્વ આપણી વચ્ચે બિરાજમાન છે. એ સમાજ સેવી તો છે જ, પણ લેખક પણ છે. ખાસ કરીને પ્રજાલક્ષી જે પ્રવૃત્તિ છે, સમાજ જાગરણના જે વિચારોને એને પ્રકાશન મારફતે આવા સમાજનો જે ચાલતો યજ્ઞ છે એમાં એમની ખૂબ અનેક ગણી આહુતિ કહી શકાય એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે. એટલા જ માટે એમ કહી શકાય કે એમને જે સમાજના જાગરણના જે વિચારો છે એને પ્રકાશન મારફત સમાજમાં લખી અને તે અંગે પ્રવાસ કરી, પોતાના આચરણ દ્વારા વ્યવહારમાં મૂર્તિમંત કરી અને એક પોતાનું આચરણ ઉત્તમ જીવન સમાજ સમક્ષ એમને પ્રસ્થાપિત કર્યું છે. એવા આજના આ વક્તા છે. વર્તમાનમાં એમની જે જવાબદારી છે એ અત્યારે જે એક પદ શોભાવી રહ્યા છે એ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એના અધ્યક્ષ તરીકે
સમગ્ર દેશમાં એ માર્ગદર્શન કરી રહ્યા છે. સાથે સાથે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી એના આપ સદસ્ય છો. આ સિવાય પૂર્વમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર તરીકે પણ એમના અનુભવ અને જે એમની પાસે ભાથું છે એનું ઓપન યુનિવર્સિટીને એમને એઝ એ બોર્ડ મેમ્બર લાભ આપેલો છે. એમને જે પુરસ્કાર મળેલા છે એમ ગણવા હોય તો ઘણો સમય જાય, પણ જે મુખ્ય ઉલ્લેખ કરી શકાય એનો હું ઉલ્લેખ કરું છું. તો એમાં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જે કરકમલો દ્વારા એમને જે સામાજિક સમરસતા और ભારતીય રાષ્ટ્રવાદી એવું જે પત્રકારત્વ માટે જે નચિકેતા પુરસ્કાર જાણીતો છે એમને એનાયત થયેલો છે. એ જ પ્રકારે નેપાળમાં જે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ દ્વારા તથાગત પુરસ્કાર પણ એમને આપવામાં આવેલો છે. એ જ પ્રકારે પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્યકાર પુરસ્કાર દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા પણ એમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. આ પ્રકારનું વ્યક્તિત્વ આપણી સામે આજે આપણને માર્ગદર્શન આપવાના છે. એમણે સાથે સાથે પ્રવાસ કરેલો છે, સમાજની સમસ્યાનો એમને જેને કહેવાય ચિંતન કરેલું છે. એની સાથે એમને પુસ્તકો પણ ખૂબ લખેલા છે. અત્યાર સુધી એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર 11 પુસ્તકો લખેલા છે અને એ હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશિત થયેલા છે. આ સિવાય યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ, રાષ્ટ્રીય ઘટના ચક્ર, સંત રવિદાસ, સફળતા કા મંત્ર, સમર નહીં પણ સમરસતા, આવા પુસ્તકો એમણે લખેલા છે. ક્રાંતિવીર બિરસા મુંડા અને એમણે કોમન મેન નરેન્દ્ર મોદી એવા પુસ્તક લખેલા છે. આજે કોમન મેન નરેન્દ્ર મોદી પુસ્તક લખેલું છે એ પુસ્તક અંગ્રેજી, ઉડિયા, મરાઠી અને હિન્દીમાં પ્રસિદ્ધ થયેલું છે. આ પ્રકારના વક્તા કે જેમનું આ એમની જે જીવન યાત્રા છે એમ કહી શકાય કે સંપૂર્ણ જીવન પોતે એને સમર્પિત કરેલું છે. આ જ પ્રકારે જે આ પુસ્તક લેખા છે એની સાથે સાથે એમની વેબ સિરીઝ પણ બનેલી છે અને 43 કરતાં વધારે વેબ સિરીઝ એમની પ્રસિદ્ધ થઈ છે આ પુસ્તક ઉપરની. આ પ્રકારનું એમણે જેને કહેવાય કે એક લેખન કાર્ય પણ કરેલું છે. અનેક પુસ્તકનો એમને અનુવાદ કરેલો છે, સંપાદન કરેલું છે. એવા આજના આપણા વક્તા છે અને જેને કહેવાય કે ઐતિહાસિક જે અટલ બિહારી વાજપેયીની જે લાહોર બસ યાત્રા હતી ત્યારે જે તે વખતના પ્રધાનમંત્રી હતા અટલ બિહારી, એમની સાથે એમણે આ યાત્રા લાહોર યાત્રા કરેલી છે. એ સિવાય ભૂતાન, મોરેશિયસ, લંડન અને નેપાળમાં પણ એમનો આ વિષયને લઈ પ્રવાસ થયેલો છે. સાથે સાથે રાષ્ટ્રીય વિચારોનું પ્રકાશિત થતું જે સાપ્તાહિક છે સાધના સાપ્તાહિક, નમસ્કાર, આમાં પણ એમને સંપાદન કરી અને સંપાદક તરીકે ઘણો લાંબો સમય સુધી પોતાના અનુભવનો લાભ આપેલો છે. આવા મૂર્ધન્ય વ્યક્તિ આજના આપણા વક્તા છે અને આજનો એમનો જે વિષય છે એ જે ભારતીય સંવિધાન, મૌલિક અધિકાર અને કર્તવ્ય, આ વિષય ઉપર આપણને એ માર્ગદર્શન આપવાના છે. મેં કીધું એમ, શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એમ કે એક નાના કાર્યક્રમને મોટો કાર્યક્રમ આજે બનાવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. માનનીય શ્રી કિશોરભાઈ મકવાણાને હું વિનંતી કરું, પધારો આપ માઇક ઉપર અને અમને ઉદ્બોધન કરો. શ્રી કિશોરભાઈ મકવાણા. વ્યાખ્યાનમાળાની અંદર સભાગારમાં ઉપસ્થિત વિધાનસભાના દંડક અને આ જ ક્ષેત્રના ધારાસભ્ય શ્રીમાન જગદીશભાઈ, પાટડી મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમારજી, બાકી પણ અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે અને આપ સૌ. આ 11મો મણકો છે અને મારું સૌભાગ્ય છે કે આવી પ્રતિષ્ઠિત નામી
જેનું આયોજન કરે છે વ્યાખ્યાનવાળોનું, એમાં મને પણ ઉપસ્થિત રહેવાનું મળ્યું એ બદલ હું અંતર્મનથી તત્વાર્થનો આભાર માનું છું. સાથે સાથે જે આજનો વિષય છે ભારતીય સંવિધાન, આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંવિધાનની જે યાત્રા છે એનું આ 75મું વર્ષ ચાલી રહ્યું છે. મારું પણ પરમ સૌભાગ્ય હું માનું છું કે જે ભારતીય સંવિધાનની અંદર કલમ 338મી છે, એ કલમ 338મી અંતર્ગત જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે, એવા આવા મહત્વપૂર્ણ આયોગના ચેરમેનની જવાબદારી વહન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ભારતીય સંવિધાનના જે નિર્માતાઓ છે અને જેણે મને આ જવાબદારી મહત્વની સોંપી છે, એવા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય મુર્મુજી અને વિશ્વ નેતા અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, બંનેનો પણ હું આ તબક્કે અંતર્મનથી આભાર માનું છું. 75 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે ભારતીય સંવિધાનની. આપણે એનું વિહંગાવલોકન કરતા જઈએ તો 75 વર્ષના આ યાત્રાની અંદર જેમ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, જ્યારે સંવિધાન અર્પણ કર્યું એમણે 25મી નવેમ્બર 1949ના દિવસે, ત્યારે એમણે જે વ્યાખ્યાનની વાત હું પછી કરીશ, પણ અત્યારે આ એક મુખ્ય એમનું જે વાક્ય છે એ કહું છું. એમણે કહ્યું હતું કે સંવિધાન ગમે તેટલું સારું હોય પણ જો એનો અમલ કરનારા નિષ્કૃષ્ટ હોય તો ગમે તેવું સંવિધાન સારું હોય તો એનો પણ કોઈ અર્થ સરતો નથી. અને જો રાજ કરનારા સત્તાધીશ યોગ્ય હોય, સુયોગ્ય હોય તો કદાચ સંવિધાનમાં ખામીઓ હશે તો પણ એ શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરશે. એ આપણે જોઈએ છે આ 75 વર્ષની અંદર. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આ દેશ સ્વતંત્ર થયો. આપણે જાણીએ છીએ કે 1000 વર્ષની ગુલામીમાંથી ભારત મુક્ત થયું. 1000 વર્ષની જે યાતના હતી એ યાતનામાંથી આપણે મુક્ત તો થયા, પણ સાથે સાથે જે આપણી વંદનીય છે, પૂજનીય છે, પુણ્ય ભૂમિ છે એવી જે આ ભારત માતા છે, ભારત માતાની 2 ભુજાઓ પણ કપાઈ ગઈ. એટલે આપણા જે સ્વતંત્રતા સેનાનીઓ હતા, ક્રાંતિવીરો હતા, એમણે સપનું જોયું હતું કે ભારત કેવું હોય, ભારત કેવું ભવ્ય હોય, ભારત કેવું દિવ્ય હોય, એનું સપનું જોયું હતું. અને એ સપનાની યાત્રા 15મી ઓગસ્ટે પ્રારંભ થઈ. એવું પણ નથી કે 1947 15મી ઓગસ્ટ પછી જ ભારતની અંદર લોકતાંત્રિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ભારત વૈભવશાળી નહોતું એવું પણ નથી. ભારતમાં રાજ વ્યવસ્થા નહોતી, કાનૂન વ્યવસ્થા નહોતી, કાયદાઓ નહોતા, સંહિતાઓ નહોતી એવું પણ નહોતું. ભારતમાં બધું જ અસ્તિત્વમાં હતું. વેદથી લઈને આ બધું હતું. અને ભારતની અંદર લોકતાંત્રિક મૂલ્યો ખૂબ જ સારી અવસ્થામાં હતા. ભારતનો જે કંઈ વહીવટ હતો એ વહીવટ એકદમ ઉત્કૃષ્ટ હતો.
અને એ ઉત્કૃષ્ટ હતો એટલે જ ભારત વૈભવશાળી પણ હતું, સુખી પણ હતું, સંપન્ન પણ હતું, શક્તિશાળી પણ હતું. અને ભારત કેવું સમૃદ્ધ હશે. અંગસ મેડિસન કરીને એક અર્થશાસ્ત્રી છે, વિશ્વના બહુ પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે, પોલેન્ડના પ્રોફેસર છે પોતે. અને સ્વાભાવિક છે કે પ્રોફેસર છે, અર્થશાસ્ત્રના પ્રોફેસર છે, એ સાહિત્યના પ્રોફેસર નથી એટલે શબ્દને મલાઈને લખે. એ આંકડા જુએ છે અર્થના. એમણે એક પુસ્તક લખ્યું છે, વિશ્વની જે વિવિધ દેશો છે એની અર્થવ્યવસ્થા શૂન્યથી લઈને 2000 એટલે ઈસવીસન 2000 સુધી દુનિયાની અર્થવ્યવસ્થા કેવી હતી અલગ દેશોની, એના પર એમણે પુસ્તક લખ્યું છે. અને અલગ અલગ દેશોના એમણે આંકડા આપ્યા છે શૂન્યથી લઈને 2000 સુધી. અલગ અલગ દેશોની રાજ વ્યવસ્થાઓ કેવી હતી એ પણ એમણે લખ્યું છે. કારણ કે જ્યારે અર્થની વાત કરે તો રાજ વ્યવસ્થા કેવી હોય એના આધારે જ સમૃદ્ધિના આંકડા ઓછા વધતા પ્રમાણમાં થતા હોય છે. આ અંગસ મેડિસને એના પુસ્તકની અંદર લખ્યું છે કે ભારતની અંદર 10મી શતાબ્દીની અંદર એટલે આજથી 1500 વર્ષ પહેલા ભારતની અંદર 7મી શતાબ્દીની અંદર આક્રમણો શરૂ થઈ ગયા હતા. તેમ છતાં 10મી શતાબ્દીની અંદર ભારતનો જે જીડીપી દર હતો એ 33% હતો. તમે કલ્પના કરો કે જે દેશનો 33% જીડીપી દર હશે, એક તરફ આપણું દુનિયાનું સમૃદ્ધિ અને બીજી તરફ ભારતની સમૃદ્ધિ, કયા પ્રકારનો વૈભવ હશે આ દેશની અંદર, કયા પ્રકારની શાસન વ્યવસ્થા હશે. ત્યાર પછી આક્રમણો વધતા જ ગયા છે. 7મી સદીમાં મોહમ્મદ બિન કાસિમનું પહેલું આક્રમણ થયું. 2 વર્ષ લગભગ 200 વર્ષ થોડુંક શાંત રહ્યું. 10મી સદીમાં પછી વધારે શરૂ થયા અને 16મી શતાબ્દી સુધી સતત આક્રમણો હતા. અંગ્રેજો આ દેશમાં આવ્યા ત્યારે ભારતનો જીડીપી દર હતો 22 થી 23%. એટલે આટલા આક્રમણો પછી પણ ભારતનો જીડીપી દર 22-23% રહ્યો છે. અને જ્યારે અંગ્રેજો આ દેશમાંથી ગયા 1947 15 ઓગસ્ટના દિવસે, ત્યારે ભારતનો જીડીપી દર છે 3%. એટલે ભારત સમૃદ્ધ હતું એનું એકમાત્ર કારણ છે અહીંયા એક રસ્તા પણ હતી, સમરસતા પણ હતી, એકાત્મકતા પણ હતી, ભાતૃભાવ પણ હતો. બાકીની જે સામાજિક વિકૃતિઓ છે એ ક્રમશઃ પછી આવતી ગઈ. અને જે ભારત વૈભવશાળી હતું એ સાવ માયકાંગનું દરિદ્ર હીન એક કક્ષાએ પહોંચી ગયું. સ્વયં બાબા સાહેબ આંબેડકરે પણ આજે 25મી નવેમ્બરે જે ભાષણ કર્યું છે એમણે ઐતિહાસિક ભાષણ છે. ભારતનો રોડમેપ કેવો હશે, ભારત સામેના પડકારો કયા હશે, ભારતની સામે શું સાવધાની રાખવાની છે, એ બધી જ વાત બાબા સાહેબ આંબેડકરે કરી છે. એમાં જ એમણે આ વાત પણ કરી છે, એમના જ શબ્દો છે કે ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા નહોતી એવું નથી. અહીંયા પહેલી જ વાર આવી છે એવું પણ નથી. ભારતની અંદર લોકતાંત્રિક વ્યવસ્થા હતી, મતદાનની વ્યવસ્થા હતી, બધું જ હતું અહીંયા. એ બાબા સાહેબ આંબેડકરે સ્વયં લખ્યું છે. પણ અંગ્રેજો આવ્યા પછી આપણને પણ એવું લાગી રહ્યું છે, આપણા મન મસ્તિષ્કમાં એવું ઘુસાડવામાં આવ્યું કે અહીંયા તો બધું અંગ્રેજો આવ્યા પછી જ આવ્યું. અંગ્રેજો આવ્યા પછી જે અલગ અલગ કાયદાઓ બનતા ગયા. 1857માં કાયદો આવ્યો, કારણ કે એમને લાગ્યું કે 1857માં જે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો, દુર્ભાગ્યે એક નિષ્ફળ ગયો. પણ અંગ્રેજોને ચેતવી તો દીધા કે આ દેશની અંદર જો અલગ અલગ પ્રકારના વિવિધ કાયદાઓ અસ્તિત્વમાં નહીં લાવીએ તો આપણું ટપવું મુશ્કેલ બની જશે. અને અલગ અલગ કાયદાઓ આવતા ગયા. એનું એક બંધારણીય સ્વરૂપ નહોતું, પણ કાયદા અલગ અલગ સ્વરૂપમાં અસ્તિત્વમાં આવતા ગયા. પણ ભારતની અંદર સંવિધાન હોવું જોઈએ
અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ એનો પહેલો વિચાર મૂક્યો લોકમાન્ય તિલકે 1892. ત્યાર પછી અલગ અલગ રીતે કાયદાઓ આવ્યા, પરંતુ ત્યાર પછી 1922માં મહાત્મા ગાંધીએ વિચાર મૂક્યો. અંગ્રેજોએ શરૂ કર્યું એ દિશામાં, અને એ વખતે કોંગ્રેસ સ્વતંત્રતા આંદોલનનું એ પોલિટિકલ પાર્ટી નહોતી, એક મૂવમેન્ટ હતી, એક વિચારધારા હતી. એના અંતર્ગત એક નહેરુ કમિટી પણ બની, મોતીલાલ નહેરુના. એમાં સંવિધાન કેવું હોવું જોઈએ, એમાં શું હોવું જોઈએ, એની બધી વાત કરી એક કમિટીએ. પ્રથમ ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ આંબેડકર ગયા ત્યારે એમણે ત્યાં પણ આ વિચાર મૂક્યો છે કે ભારતની અંદર શાસન કેવું હોવું જોઈએ, કોનું હોવું જોઈએ. અંગ્રેજોએ આ દેશમાંથી જવું જોઈએ અને ભારતમાં લોકશાહી આધારિત વ્યવસ્થા પુનઃસ્થાપન થવું જોઈએ, એની માંગણી બાબા સાહેબ આંબેડકરે અંગ્રેજોની ધરતી પર મૂકી. પરંતુ ત્યાર પછી આ થોડી ભૂમિકા હું આગળ એટલા માટે બાંધું છું કે બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એનો ખ્યાલ આછો આવે. 1935માં ભારતીય એક્ટ અસ્તિત્વમાં આવ્યો, જેની ઘણી ચર્ચાઓ થતી હોય છે. બાબા સાહેબ આંબેડકર પ્રારંભમાં જે સંવિધાનના નિર્માતા છે, જેમણે સંવિધાનનું સર્જન કર્યું, એ બાબા સાહેબ આંબેડકર શરૂઆતમાં સંવિધાન ન હોવું જોઈએ એ મત ધરાવે છે. કેમ ના હોવું જોઈએ એની પણ એમણે વાત કરી છે. કારણ કે બાબા સાહેબ આંબેડકરને ડર હતો કે ફરી એકવાર જે શતાબ્દીઓથી અત્યાચારો શરૂ થયા છે એ કદાચ ફરી તો શરૂ નહીં થાય. દેશ આઝાદ થયા પછી એમના મનમાં આશંકા હતી, ને એટલા માટે એમનો મત હતો. પરંતુ એમને લાગ્યું કે હવે દેશ સ્વતંત્ર થવાનો છે અને સંવિધાન બનવાનું છે, ત્યારે મારે સંવિધાનની અંદર જવું બહુ જરૂરી છે, એ પણ એમને લાગ્યું. અને એ વખતે બાબા સાહેબ આંબેડકર 1946માં, અત્યારે તો એ બાંગ્લાદેશમાં છે, પણ જેસોર જિલ્લો હતો આપણો ભારતનો, ત્યાંથી બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં ગયા. જે સંવિધાન સભા બનવાની હતી એના 300 થી વધારે સભ્યો ચૂંટાવાના હતા, કેટલાક અંગ્રેજો મૂકવાના હતા. બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં ન જાય એવું એ વખતે કોંગ્રેસ પણ ઈચ્છતી હતી. કારણ કે એ વખતના જેટલા પણ નેતાઓ હતા, કોઈ પણ નેતા લઈ લો તમે, એ લગભગ કોંગ્રેસના જે આંદોલન ચાલતું હતું એમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. એકમાત્ર એવા હતા બાબા સાહેબ આંબેડકર કે જે હંમેશા કોંગ્રેસની વિરુદ્ધમાં રહ્યા, અને એટલે કોંગ્રેસ પણ નહોતી ઈચ્છતી કે બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં જાય. પણ બાબા સાહેબ આંબેડકરના અંતર્મનની અંદર હું હંમેશા કહું છું કે બાબા સાહેબ આંબેડકરનો તમે સમગ્ર જીવનનો અભ્યાસ કરશો, કોઈ પણ એંગલથી બાબા સાહેબ આંબેડકરનો તમે અભ્યાસ કરશો તો એમાં તમને બે બાબતો સ્પષ્ટ દેખાશે. એ વાત અલગ છે કે આવું એક વૈશ્વિક કક્ષાનું વ્યક્તિત્વ, એક મહાન વ્યક્તિત્વ કેટલાક અનુસૂચિત જાતિના કેટલાક હિત એટલે અહિત ધરાવતા, હું શબ્દ જાણીને વાપરું છું, કે એમને માત્ર દલિતોના નેતા તરીકે ખપાવી દીધા, અને કેટલોક જે વર્ગ હતો જે જાતિવાદી માનસિકતા ધરાવતો એમણે પણ આ દલિતોના નેતા. એટલે બાબા સાહેબ આંબેડકરને બંને તરફથી નુકસાન થયું. એટલે આવા વૈશ્વિક કક્ષાના નેતા જેના જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો, જે હું હંમેશા કહું છું કે એમનો તમે કોઈ પણ એંગલથી મૂલ્યાંકન કરો બાબા સાહેબ, બે બાબતો તમને સ્પષ્ટ દેખાશે. એક કે સમાજનો જે કચડાયેલો વર્ગ છે, જેને શતાબ્દીઓથી ન્યાય અને અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યો છે, એવા વર્ગને ન્યાય અપાવવો, એને એના અધિકારો અપાવવા, અને એના માટે પોતાનું સમગ્ર જે જીવન છે એને અર્પણ કરી દીધું, સમર્પિત કરી દીધું. એમના જીવનનો બીજો મહત્વનો ઉદ્દેશ છે, અને એ છે નેશન ફર્સ્ટ, રાષ્ટ્રહિત સર્વોપરી, દેશ પ્રથમ.
તમે કોઈ પણ રીતે બાબા સાહેબ આંબેડકરનું મૂલ્યાંકન કરો, તમને આ જ દેખાશે. એમણે જીવનભર જે આ જે અસ્પૃશ્યતા નામની જે માનસિક બીમારી હતી એને દૂર કરવા માટે એમણે જેટલા પણ આંદોલનો કર્યા, એ બધા જ આંદોલનનો ઉદ્દેશ એકમાત્ર હતો નેશન ફર્સ્ટ. કારણ કે એમના અંતર્મનની અંદર એક જ પીડા હતી. એમણે મહાડની ધરતી પર કહ્યું છે 1927માં કે આ જે છૂઆછૂતની જે માનસિક બીમારી છે એના કારણે અછૂતોને તો નુકસાન થયું છે, સવર્ણ વર્ગને પણ નુકસાન થયું, અને આ બે કરતાંય પણ સૌથી વધારે નુકસાન થયું આ દેશને નુકસાન થયું. એટલે તમે જુઓ એમના દ્રષ્ટિકોણ જુઓ કે એમના અંતર્મનની અંદર એક જ વેદના છે કે આ રાષ્ટ્રને નુકસાન થયું. આ જે માનસિક બીમારી હતી, સામાજિક જે બીમારી હતી, અને એટલા જ માટે બાબા સાહેબ આંબેડકર ઈચ્છતા હતા કે મારે સંવિધાન સભામાં જવું જરૂરી છે. એક જેસોરમાંથી ચૂંટાઈને તો આવ્યા. પહેલી સંવિધાન સભા મળી 9મી ડિસેમ્બર 1946ના દિવસે. એમાં એ વખતના જે વરિષ્ઠ સભ્ય હતા સચ્ચિદાનંદ સિન્હા એક કાર્યકારી અધ્યક્ષ નિમ્યા. 11મી ડિસેમ્બર 1946ના દિવસે બીજું એનું સત્ર મળે છે. એમાં બંધારણ સભાના અધ્યક્ષ બને છે રાજેન્દ્ર બાબુ, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ છે. 17મી ડિસેમ્બર 1946ના દિવસે બાબા સાહેબ આંબેડકરનું એમાં પ્રવચન થાય છે. 15મી ડિસેમ્બર 1946ના દિવસે પંડિત નહેરુનું પ્રવચન થાય છે. આ બધા જ પ્રવચન તમે વાંચવા જેવા છે. પંડિત નહેરુએ જે આપણું આમુખ છે એના ઉપર વાત કરી છે. બાબા સાહેબ આંબેડકર, તમે વિચાર કરો કે આ જે મહાપુરુષો હોય છે ને, દ્રષ્ટા હોય છે, એ જોઈ શકતા હોય છે દૂરનું વિઝન. ભારતના ભાગલા થયા નથી, એને કોઈ રોકી શકે એવી દુનિયાની કોઈ તાકાત પણ નથી. કેટલાક લોકોએ ભરણ કર્યું કે અમારી લાશ ઉપર દેશના ભાગલા કરશે, પણ બાબા સાહેબ આંબેડકરે 1940માં કહી દીધું હતું કે દેશના ભાગલા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. અને એટલે જ બાબા સાહેબ આંબેડકરે 17મી ડિસેમ્બર 1946ના દિવસે એમનું પ્રવચન થાય છે. એમાં બાબા સાહેબ આંબેડકર કહે છે કે ભાગલા થશે પણ ભવિષ્યની અંદર. એટલે બાબા સાહેબ આંબેડકર ભાગલાની વાત પણ કરે છે અને ભવિષ્યની અંદર અખંડ ભારત પણ બનશે એની પણ વાત કરે છે. એટલે આપણે ઈચ્છીએ કે બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું અખંડ ભારતનું એ સાકાર થાય. હવે દેશના ભાગલા થઈ ગયા. જ્યાંથી બાબા સાહેબ આંબેડકર ચૂંટાયા હતા એ ભાગ તો પૂર્વ પાકિસ્તાન થઈ ગયો, જે આજે બાંગ્લાદેશ છે. બાબા સાહેબ આંબેડકરે ચૂંટાવું સભ્ય તો રહ્યા નહીં, પરંતુ એ વખતે મહાત્મા ગાંધી સહિત કેટલાકને લાગ્યું કે બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં જવા જોઈએ, અને એટલા જ માટે એ મુંબઈથી ફરી ચૂંટાયા અને સંવિધાન સભામાં ગયા. અલગ અલગ કમિટીઓ પણ છે સંવિધાનની. સમાનતાના અધિકારની કમિટી છે, માર્ગદર્શક સિદ્ધાંતોની કમિટી છે. આવી અલગ અલગ કમિટીઓ બની, અને એવી જ એક કમિટી બની ડ્રાફ્ટિંગ કમિટી. 27મી ઓગસ્ટ 1947ના દિવસે આ જે ડ્રાફ્ટિંગ કમિટીની જે બેઠક મળી એના અધ્યક્ષ તરીકે બાબા સાહેબ આંબેડકરને પસંદ કરવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરને પસંદ કરવામાં એટલા માટે આવે છે કારણ કે એ વખતના જેટલા પણ નેતાઓ હતા એ નેતાઓની જે ઉચ્ચતમ ડિગ્રીઓ કહેવાય, એનું તમે જોશો, પંડિત નહેરુ હોય, મહાત્મા ગાંધી હોય, કોઈ પણ, તો એમાં સર્વોચ્ચ દુનિયાભરની મહત્તમ ડિગ્રીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રાપ્ત કરી છે. એ વિદેશ નીતિના જ્ઞાતા છે, એ કાનૂનના જ્ઞાતા છે, એ ઇતિહાસના જ્ઞાતા છે, એ મજદૂર નીતિના જ્ઞાતા છે. દરેક પાસામાં એ અવ્વલ છે, પરંતુ કાનૂનમાં એ વધારે અવ્વલ છે. અને એટલા જ માટે એમને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવે છે. બાકી પણ એની ઘણી બધી વાતો છે કે જે એના 6-7 સભ્યો હતા, એમાં કોઈની તબિયત સારી નહોતી, કોઈ વિદેશમાં વધારે રહેતા હતા, કોઈ ટાઈમ આપી શકે એમ નહોતા. બધી જે જવાબદારી કે એ બાબા સાહેબ આંબેડકરે નિભાવી.
અને બીજા એમને સહયોગમાં હતા BN રાવ. આ જે સંવિધાન બન્યું એ સંવિધાન બન્યું છે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસની અંદર. બાબા સાહેબ આંબેડકર કહે છે કે ઘણા અમારા ઉપર આરોપ મૂકે છે કે અમે બહુ મોડું કર્યું, પરંતુ દુનિયાભરના સંવિધાનોનો જેણે થોડો પણ અભ્યાસ કર્યો હશે ને, માન લો અમેરિકાનું તો બહુ નાનકડું સંવિધાન છે, તો એને બનવામાં લગભગ 1.5 વર્ષ લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના સંવિધાનને બનતા ઘણો ટાઈમ લાગ્યો છે, કેનેડાને ઘણો સમય લાગ્યો. એ બધા દેશો ટચુકડા દેશ છે. ભારત એ વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીંયા બોલીઓથી અલગ દેશ, અનેક પ્રકારની વિવિધતા છે. જાતિઓની ભરમાર છે. અહીંયા પંથ સંપ્રદાયો અનેક પ્રકારના છે. અનેક મત મતાંતરો છે. આ મત મતાંતરોને પાર કરીને જે પ્રકારનું સંવિધાન બનાવ્યું એ સંવિધાન કદાચ દુનિયાનું શ્રેષ્ઠતમ સંવિધાન છે. દુનિયાભરનો સંવિધાનનો જેણે અભ્યાસ કર્યો છે, ઓસ્ટિન કરીને એક લેખક છે જેમણે ભારતીય સંવિધાન પર પણ પુસ્તક લખ્યું છે. એમના પુસ્તકનું નામ જ છે કે ભારતીય લોકતંત્રનો અધિષ્ઠાન એ ભારતીય સંવિધાન છે. આ જે લોકતંત્ર ભારતનું છે એનું જે અધિષ્ઠાન છે, એનો પાયો છે, એ મજબૂત જે પાયો છે એ ભારતીય સંવિધાન છે. આ સંવિધાનની અંદર 395 કરતા વધારે કલમો છે અને આ સંવિધાનનો મુખ્ય આધાર જ એ હોય છે કે દેશની કાનૂન વ્યવસ્થા કેવી હોય, દેશની રાજ વ્યવસ્થા કેવી હોય, લોક કલ્યાણના કાર્યો કયા પ્રકારના કરી શકાય, ન્યાય વ્યવસ્થા કેવી હોય, એનું માર્ગદર્શન આ ભારતીય સંવિધાન આપતું હોય છે. એ આપણે બધા જાણીએ છીએ. સંવિધાનની અંદર અનેક કલમો છે, જેમ મેં કહ્યું, અનેક ભાગ છે. આ ભાગોની ચર્ચા કરું, બધી જે ભાગ છે એની તો ચર્ચા થઈ શકે એમ નથી, પણ બાબા સાહેબ આંબેડકરે આ જે ભારતીય સંવિધાન અર્પણ કર્યું એ દિવસે જે કેટલીક વાતો કરી છે એમણે, એ વાતો જાણવી બહુ જરૂરી છે. મને અહીંયા બેઠેલા સૌને મારી વિનંતી પણ છે, જ્યારે પણ સમય મળે ત્યારે ગૂગલ ઉપર એ આખું પ્રવચન છે, એ પ્રવચન તમે વાંચજો. અદ્ભુત પ્રવચન છે. એ ભારતની જે મહાનતા છે એ મહાનતા આ મહાપુરુષે વર્ણવેલી છે. ભારતની જે ખામીઓ છે, સાવધાની શું રાખવાની છે એ પણ એમણે વર્ણવી છે. પણ કેટલીક મહત્વની વાતો છે. હું કદાચ એમને મૌખિક તો બોલી જાઉં, પણ એમના જ શબ્દોની અંદર હું કહું તો કદાચ વધારે મજા આવશે તમને. એમણે શરૂઆતથી જ તેને એમનું પ્રવચનની શરૂઆતમાં જ કેટલા દિવસ આ સમિતિએ કામકાજ કર્યું, 141 દિવસ, એની વાત કરી છે બાબા સાહેબ આંબેડકરે. પોતે આ સંવિધાન સભામાં કેમ આવ્યા હતા એની એમણે શરૂઆતમાં વાત કરી છે. એમણે શરૂઆતમાં જ કહ્યું છે કે ભાઈ હું અહીંયા આવ્યો તો મારું એકમાત્ર ઉદ્દેશ હતું કે હું જે કચડાયેલો વર્ગ છે એની વધારેમાં વધારે સેવા કેવી રીતે કરી શકું, એના માટે હું સંવિધાન સભામાં આવ્યો છું. પરંતુ એમણે સંવિધાન સભાનો આભાર માન્યો છે કે ભારતીય સંવિધાન સભાની અંદર આવ્યા પછી મને આ રાષ્ટ્રની સેવા કરવાની આટલી અણમોલ તક આપી છે, એ બદલ હું સંવિધાન સભાનો આભાર માનું છું. કારણ કે હું તો માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ વર્ગની સેવા માટે આવ્યો હતો, પરંતુ અહીંયા મને આટલી મોટી જવાબદારી સોંપી, જે રાષ્ટ્રની સેવા કરવાની મને તક આપી છે. એમણે બહુ ગદગદિત થઈને આભાર માન્યો છે. બીજી એમણે વાત કરી છે, એ વખતે નસરુદ્દીન કરીને એક સભ્ય હતા. કદાચ ભારતીય સંવિધાનને સૌથી વધારે જો વખોડ્યું હોય, સૌથી વધારે ગાળો આપી હોય તો આ બંગાળથી આવેલા એક સભ્ય હતા નસરુદ્દીન, એમણે આપી હતી. એટલે બાબા સાહેબ આંબેડકરે એમના પ્રવચનની શરૂઆતમાં જ આ નસરુદ્દીનને પણ કહ્યું છે. એમણે શબ્દ વાપર્યો છે બાબા સાહેબ આંબેડકરે કે આટલી ખરાબ ભાષામાં ભારતીય સંવિધાનની આ કઈ રીતે ટીકા કરે છે. એ એટલા માટે ટીકા કરે છે કે એમની આંખો છે ને, આંખોમાં નરી ગંદકી ભરેલી છે, ગંદુ પાણી ભરેલું છે. હા, બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે. બાબા સાહેબ આંબેડકરે આજે પણ એમના શબ્દો એટલા જ મૂલ્યવાન છે. એમણે બીજી એક વાત કરી
કે આ ભારતીય સંવિધાન છે એનો આધાર શું, એની સફળતાનો આધાર શું, જે મેં પ્રારંભમાં કહ્યું. પણ એમણે પણ એ બહુ મજાનો શબ્દ વાપર્યો છે કે આ જે સંવિધાનની સફળતાનો આધાર છે કે આપણા જે રાજકીય પક્ષો છે એનું આચરણ કેવું હશે, એનો વ્યવહાર કેવો હશે, એની વાણી કેવી હશે, એના ઉપર આ ભારતીય સંવિધાનની સફળતાનો આધાર છે. એટલે એમના શબ્દો આજે પણ એટલા મહત્વના છે, પહેલા હતા એટલા આજે પણ, ભવિષ્યમાં પણ એટલા જ મહત્વના રહેવાના છે. બીજું એક થોડીક વર્તમાનની વાત કરીને હું બાબા સાહેબ આંબેડકરના શબ્દો કહીશ. આજે એક પ્રકારનો એક નેરેટિવ ચાલે છે ને, ઘણા વર્ષોથી ચાલે છે અને બહુ યોજનાપૂર્વક ચાલે છે. એની પાછળ અનેક પ્રકારના ષડયંત્રો પણ છે, દેશી પણ ષડયંત્રો છે, વિદેશી પણ ષડયંત્રો છે. અને દેશી વિદેશી જે ષડયંત્રો છે, જે નેરેટિવ છે, એ નેરેટિવ છે કે ભારતીય સંવિધાનને બદલી દેવામાં આવશે. બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એને બદલી નાખવામાં આવશે. આ વર્ષોથી ચાલે છે, 2014માં પણ ચાલે, 2019માં પણ ચાલે, 2024માં વધારે ચાલે. આ બહુ મોટા ષડયંત્રના ભાગરૂપે ચાલતા આ નેરેટિવ છે. સંવિધાનનો જેને સામાન્ય પણ એબીસીડી પણ જેને ખબર છે ભારતીય સંવિધાનની, જે પ્રકારનું ભારતીય સંવિધાન છે, જે પ્રકારે ભારતીય સંવિધાનની જે તાકાત છે, એની શક્તિ છે, એનું જે સામર્થ્ય છે ભારતીય સંવિધાનનું, જે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આ ભારતીય લોકતંત્રનો ધર્મગ્રંથ છે. કે એમને શબ્દો ઠાળા શબ્દો નથી, એ શબ્દની અંદર સામર્થ્ય છે. કારણ કે આ સંવિધાનની તાકાત છે કે આ સંવિધાનને કોઈ બદલી શકે નહીં, એટલું એમાં સામર્થ્ય છે. એટલા બહુ યોજનાપૂર્વક ચાલતા જૂઠાણા છે, નેરેટિવ છે, દેશને અવળા માર્ગે લઈ જવાના ચાલતા જૂઠાણા છે. આપણને બધાને ખબર છે 1976માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સંવિધાનને સાવ સમૂળગું બદલી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. લોકતંત્રનું ગળું ટોપવાનો પ્રયત્ન કર્યો હતો. સંવિધાનને તો બદલી જ નાખ્યું. એ પ્રકારનું એમણે કીધું નહીં કરી શક્યા. કેમ નહીં કરી શક્યા? કારણ કે સંવિધાનની જે તાકાત છે એના કારણે. એટલે જેને એબીસીડી પણ ખબર છે સંવિધાનની, એ જાણે છે કે આ સંવિધાન બદલાય નહીં, બદલી શકાય એવી તાકાત પણ નથી. અને એટલે જ બાબા સાહેબ આંબેડકરે એ વખતે પણ સંવિધાન સભામાં એમણે કહ્યું છે કે આ સંવિધાનનો વિરોધ કોણ કરે છે, આ સંવિધાનનું ગળું ટોપવાનો પ્રયત્ન કોણ કરી રહ્યા છે. એ વખતે હજુ સંવિધાન તો હજુ અમલમાં નહોતું આવ્યું અને એની સામે એક ભયાનક હદે આ સંવિધાન તોડી નાખવું જોઈએ, આ ફલાણું છે, ઢીકણું છે, વિદેશી નકલ છે, એવી જાત જાતની વાતો ત્યાં સંવિધાન સભામાં બેઠેલા કેટલાક સભ્યોએ કરી હતી. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ સંવિધાનને બે જ લોકો ધિક્કારી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે એમના પ્રવચનમાં કહ્યું છે કે આ બે કોણ છે? એક કમ્યુનિસ્ટો અને બીજા સોશિયાલિસ્ટો. આ બે લોકો સંવિધાનને ધિક્કારી રહ્યા છે, ગાળો દઈ રહ્યા છે. કેમ ગાળો દઈ રહ્યા છે એની વાત પણ બાબા સાહેબ આંબેડકરે કરી. કારણ કે આ જે કમ્યુનિસ્ટો છે એ હંમેશા, આજે પણ તમે જોશો જાત જાતના આંદોલનો કરતા હોય છે. એ વખતે પણ બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે આ કમ્યુનિસ્ટો છે ને દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે, તાનાશાહી લાવવા માંગે છે. અને એના કારણે આ જે ભારતીય જે સંવિધાન છે એ તો લોકશાહી આધારિત છે. લોકશાહીના જે મંદિર છે એને વધારે મજબૂત કરનારું છે, એના વધારે ગુણગાન કરનારું આ સંવિધાન છે. કમ્યુનિસ્ટો ઈચ્છતા નથી, સોશિયાલિસ્ટ દળો નથી ઈચ્છતા, એટલા માટે એને ધિક્કારી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકર બીજી એક વાત કરે છે આ સંવિધાન અર્પણ કરતી વખતે. અને બાબા સાહેબ આંબેડકર, તમે એ આખું પ્રવચન વાંચો તો એમના અંતર્મનની અંદર, એમના હૃદયની અંદર જે વેદના છે એ વેદના એ વ્યક્ત કરે છે. એ બાબા સાહેબ આંબેડકરે કહે છે કે ભારતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ દેશદ્રોહથી ભરેલો છે, ગદ્દારીથી ભરેલો છે. અને એટલે મારું મન મસ્તિષ્ક ચિંતિત છે કે ફરી એકવાર તો લોકશાહી
પર ખતરો નહીં આવે. અને આ એમના જ શબ્દો છે કે રાષ્ટ્રનું ભવિષ્યને લઈને મારું હૃદય પેલું કહેવાય ને કે લાગણીઓથી ભરાઈ ગયું છે. કારણ કે આ ગદ્દારોથી ભરેલું આપણું ઇતિહાસ રહ્યો છે. અને એ પણ કહે છે કે 1950માં જ્યારે લોકશાહીની યાત્રા પ્રારંભ થશે ત્યારે ફરી એકવાર તો આપણે આપણી લોકશાહી ગુમાવીશું નહીં. એ પ્રશ્ન સંવિધાન સભાને પૂછે છે. આજે પણ એ જ પ્રશ્ન એટલો જ મહત્વનો છે જેટલો બાબા સાહેબ આંબેડકરના અંતર્મનની અંદર હતો. એમણે એ પણ કહ્યું કે ગદ્દારીની વાત કરી એટલે બાબા સાહેબ આંબેડકરે એમ ખાલી વાત નથી કરી, આખો એક પેરેગ્રાફ છે કે અહીંયા કયા પ્રકારની ગદ્દારી થઈ. બાબા સાહેબ આંબેડકર કહે છે કે 7મી સદીમાં ભારત ઉપર પહેલું આક્રમણ થયું ગાંધારમાં. એ વખતે આજનું અફઘાનિસ્તાન, એ વખતે ગાંધાર આપણું હતું. બાબા સાહેબ આંબેડકર કહે છે કે મોહમ્મદ બિન કાસિમે ગાંધાર ઉપર આક્રમણ કર્યું ત્યારે રાજા દાહિરનો જે સેનાપતિ હતો એ ફૂટી ગયો, ગદ્દારી કરી, અને પરિણામે આ દેશે કિંમત ચૂકવવી પડી. બાબા સાહેબ આંબેડકર કહે છે ત્યાર પછી કે મોહમ્મદ ગોરીએ આક્રમણ કર્યું, જયચંદ તૂટી ગયો. બાબા સાહેબ આંબેડકર શિવાજી મહારાજને યાદ કરે છે કે જ્યારે શિવાજી મહારાજ મોગલોની સામે લડી રહ્યા હતા ત્યારે કેટલાક મરાઠા સરદારોએ ગદ્દારી કરી. આવી અનેક ગુલાબચંદની વાત કરે છે બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર ત્યાર પછી એ પણ વાત કરે છે કે જાતિવાદ અને ધર્મ ભેદ એ આપણા શત્રુઓ છે, આપણા દુશ્મનો છે. આ જાતિવાદના કારણે આપણે આપણી જે મહામૂલી જે સ્વતંત્રતા હતી એ ગુમાવી. અને બાબા સાહેબ આંબેડકરે એમને વાત નથી કરી, એમણે નાસિક જિલ્લાનું સટાના નામનું નાનકડું ગામ છે. એ ગામની અંદર લગભગ એમની સામે 7-8 એ વખતનો શબ્દ છે એટલે હું કેટલાક શબ્દો બોલીશ કે એમની સામે અછૂતો બેઠા હતા. એમણે એ અછૂતોને એક સવાલ પૂછ્યો, ગામડાના જે લોકો હતા એમને, કે તમારા ગામ ઉપર પઠાણો હુમલો કરે તો તમે તમારા ગામનું રક્ષણ કેવી રીતે કરશો? બાબા સાહેબ આંબેડકર જવાબ આપે છે કે જેમ પઠાણો તમારા ગામ ઉપર હુમલો કરે તો તમે તમારા ગામનું રક્ષણ નહીં કરી શકો, કારણ કે તમને તો દાતરડું ઉઠાવવાના પણ અધિકાર નથી. તમને દાતરડું ઉઠાવવાના અધિકાર નથી. બધાને જો શસ્ત્ર ઉઠાવવાના અધિકાર હોય તો જ તમે પેલા પઠાણોનો મુકાબલો કરી શકો. એ જ રીતે બાબા સાહેબ આંબેડકર તરત જ બોલે છે કે એ જ રીતે મોહમ્મદ ગોરી, મોહમ્મદ બિન કાસિમ, અલાઉદ્દીન, આ બધાના નામ બાબા સાહેબ આંબેડકર બોલે છે કે આ બધાએ આ રાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું. જો બધાને શસ્ત્ર ઉઠાવવાના અધિકાર હોત તો આ દેશ ગુલામ ન બન્યો હોત. એટલે આ જ વાત બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં કરે છે. અને જેમ મેં પહેલા એમ કહ્યું કે પછી એ સંવિધાન સભામાં એ પણ કહે છે કે પ્રાચીન કાળથી આ દેશની અંદર લોકશાહી વ્યવસ્થા હતી. બીજી બાબા સાહેબ આંબેડકર વાત કરે છે. આ બાબા સાહેબ આંબેડકરની વાત હું એટલા માટે કરું છું કે એ જ બાબા સાહેબ આંબેડકરે જે વિચારો વ્યક્ત કર્યા છે આજે આપણા મન મસ્તિષ્કમાં પણ છે. હું બોલું કે બાબા સાહેબ આંબેડકર કે બીજો કોઈ બોલે, બધાની ચિંતા હોય છે. એ આ મહાપુરુષે સંવિધાન સભામાં વ્યક્ત કરી છે. એમણે કીધું કે આ લોકતંત્ર છે, આ લોકશાહી છે, એની રક્ષાના 3 જ માર્ગ છે. કયા 3 માર્ગ છે? તો આપણે વ્યક્તિ પૂજાથી દૂર રહેવું પડશે. બીજો છે આ જે અરાજકતા ફેલાવનારા જે માર્ગો છે એને આપણે ત્યાગવા પડશે. બાબા સાહેબ આંબેડકર કહે છે કે છાસ વાળે જે બધા જાત જાતના આંદોલનો ચાલતા હોય છે ને એ લોકતંત્ર માટે ખતરારૂપ છે. અને ત્રીજું છે રક્ષાનો સૌથી મહત્વનો માર્ગ છે કે આ દેશ છે એ સ્વતંત્રતા, સમતા અને બંધુતા, આ જે 3
માર્ગો છે, ત્રિસૂત્રી માર્ગ છે, એ ત્રિસૂત્રી માર્ગ છે એ આપણા રાષ્ટ્રને, આપણી લોકશાહીને વધારે મજબૂત કરી શકે. કારણ કે બાબા સાહેબ આંબેડકર જાણે છે કે જ્યાં સુધી સ્વતંત્રતા, સમતા આ બેની સાથે બાબા સાહેબ આંબેડકર સૌથી મહત્વનું માને છે બંધુભાવ. કારણ કે બંધુત્વ હશે, બંધુત્વને આપણે એક અર્થમાં સામાજિક સમરસતા પણ લઈ શકીએ. કારણ કે બાબા સાહેબ ઈચ્છે છે કે બંધુભાવ આપસમાં, કારણ કે આપણા બધામાં એક જ રક્ત વહે છે. એમણે બાબા સાહેબ આંબેડકરે 1916 ની અંદર કોલંબિયા યુનિવર્સિટીમાં જ્યારે ભણતા હતા ત્યારે એમણે એક નિબંધ લખ્યો હતો ભારતમાં જાતિ. એમાં એમણે બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે કે આ દેશની અંદર જે રહેનારો પ્રત્યેક વ્યક્તિ છે, પ્રત્યેક વ્યક્તિના શરીરની અંદર એક જ રક્ત છે. જાતિઓ અલગ છે પણ રક્ત એક છે. સાંસ્કૃતિક રીતે આ રાષ્ટ્ર એક છે. આપણને બધાને ખબર છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી, કામરૂપથી લઈને કચ્છ સુધી સાંસ્કૃતિક રીતે એક છે પણ સામાજિક રીતે એક નથી. બાબા સાહેબ આંબેડકર 1916 માં લખે છે કે જ્યાં સુધી સામાજિક રીતે આપણે એકત્વ નહીં બનીએ ત્યાં સુધી આ દેશનું કોઈ ભવિષ્ય નથી. એ જ વાત બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભાની અંદર કહે છે કે આર્થિક અને સામાજિક રીતે તમારે સમતા જરૂરી છે, સાથે સાથે બંધુભાવ પણ એટલો જ જરૂરી છે. અને જો સામાજિક વિષમતા હશે તો આ દેશ બરબાદ થઈ જશે. એટલે બાબા સાહેબ આંબેડકર વારંવાર આપણને ચેતવણી આપે છે. અને છેલ્લે બાબા સાહેબ આંબેડકર બહુ મજાનો, બહુ સરસ શબ્દ વાપરે છે કે આ જે સંવિધાન છે, આ સંવિધાન રૂપી એક મંદિર આપણે સ્થાપ્યું છે. અને એ મંદિરની અંદર આપણે જે માર્ગ છે એ આ દેશનું જે લોકશાહી મૂલ્ય છે એ ચલાવવાની, જેને કહેવાય ને કે પ્રતિષ્ઠિત કર્યું છે આપણે. અને આ દેશને આગળ લઈ જવાનો એક જ માર્ગ છે અને એ છે દેશ સેવા અને લોક કલ્યાણનો માર્ગ. હવે આપણું જે સંવિધાન છે એ સંવિધાનનો જે મૂળ આત્મા જેને કહેવાય, બાકીની કલમો તો તમે એમને પણ વાંચી શકો છો, પણ જે બાબા સાહેબ આંબેડકર એમના પ્રવચનમાં છેલ્લે જે વાત કરી, લોક કલ્યાણ અને દેશ સેવા, તો ભારતીય સંવિધાન છે એની જે અલગ અલગ કમિટીઓ છે, એના જે ભાગ છે, એમાં બાકીની ચર્ચા હું નથી કરતો, પરંતુ આખા સંવિધાનનો જે આત્મા છે એ આત્મા બાબા સાહેબ આંબેડકરે ભાગ 3 અને ભાગ 4 ને ગણાવ્યો છે. સંવિધાનનો ભાગ 3 છે એ સમાનતાનો અધિકાર, એટલે મૌલિક જે અધિકારો છે એ છે આપણો ત્રીજો ભાગ. તો મૌલિક અધિકારો કયા આપણને આપે છે ભારતીય સંવિધાન? તો અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરે છે, સામાજિક સમતાની વાત કરે છે, મહત્વની વાત કરે છે, સાથે સાથે કાયદાની સામે બધા સમાન છે એની વાત કરે છે આ ભાગ 3. ધર્મ, જાતિ, લિંગ, ભેદ આ બધા જે છે એ બધાની અંદર સમાનતાની વાત કરે છે આ ખંડ 3. રોજગારીમાં કોઈ ભેદભાવ નથી કારણ કે અહીંયા બધાને સમાન રોજગારીની તકો છે એની વાત કરે છે. સ્વતંત્રતાનો અધિકાર આપે છે. હવે સ્વતંત્રતાનો જ્યારે અધિકાર આપે છે ત્યારે એની અંદર અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ વાત કરે છે, પણ એને પણ સ્વતંત્ર, એટલે હું ભારતીય સંવિધાન મને સ્વતંત્રતાનો અધિકાર આપે છે એટલે હું ગમે તેમ એલફેલ નહીં બોલી શકું. એના પણ કેટલાક મૂલ્યો છે. શિક્ષણની અધિકારની વાત છે, શોષણ સામેના અધિકારની વાત છે અને ધાર્મિક સ્વતંત્રતાની વાત છે. આ જે ખંડ 3 છે એ આપણને અધિકાર આપે છે. હવે જ્યારે અધિકાર આપે છે તો સાથે સાથે જેમ મેં એમ કહ્યું કે 3 ની સાથે ખંડ જે 4 છે એ આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને પણ બાબા સાહેબ આંબેડકરે આત્મા ગણાવ્યો છે સંવિધાનનો. હવે જો આ બંને ખંડ 3 છે સમાનતાનો એટલે મૌલિક અધિકારો, તો એમાં કાયદો આવે છે વચ્ચે. હું એલ ફેર બોલું
કોર્ટમાં જઈ શકાય. હું છૂઆછૂત માનું, અસ્પૃશ્યતામાં માનું તો કોર્ટમાં જઈ શકાય છે. હું જો બાળમજૂરી કરાવું તો તમે કોર્ટમાં જઈ શકો. જો હું મહિલાને લઈને કંઈક અપશબ્દ બોલું તો કોર્ટમાં જઈ શકાય છે. આ બધા કોર્ટમાં જઈ શકાય છે. હવે એનાથી બિલકુલ આ જે માર્ગદર્શક સિદ્ધાંતો તો છે ખંડ 4, એમાં કાયદો ક્યાંય વચ્ચે નથી આવતો. માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આવે છે શાસનનો જે આધાર છે ચલાવવાનો, એ આવે છે. દાખલા તરીકે માની લો કે આયુષ્યમાન યોજના છે એ આપણા વડાપ્રધાન શ્રી અમલમાં ના લાવે તો શું? કાંઈ નહીં, 50-75 વર્ષ નહોતું જ, બરાબર છે. એ જ રીતે અલગ અલગ કલ્યાણકારી યોજના છે એ જે સત્તા પર બેઠેલા છે એ ના લાવે તો કાનૂન કાંઈ નથી એના માટે. તેમ છતાંય સૌથી મહત્વનું છે, કારણ કે એ લોક કલ્યાણનો માર્ગ કંડારે છે. અને બાબા સાહેબ આંબેડકરે આ ખંડ 4 ની વાત કરતી વખતે પણ એ જ વાત કરી છે કે તમારે 5 વર્ષ પછી લોક અદાલતમાં જવાનું છે અને એ વખતે તમારો હિસાબ થશે કે તમે કયા પ્રકારના લોક કલ્યાણના કાર્યો કર્યા છે. એટલે આ બહુ જ મહત્વનો છે. અને બીજું મહત્વનું એ પણ છે કે આ ભારતીય સંવિધાન જે મૂળ જે પ્રત છે એની અંદર અલગ અલગ ચિત્રો આપેલા છે. હમણાં થોડું બધાને ખબર પડી, પહેલા તો કોઈ ખબર જ નહોતી કે આની અંદર બહુ સરસ મજાના ચિત્રો પણ આપેલા છે દરેક ભાગની સાથે સાથે. તો આ જે આપણો જે મૌલિક અધિકાર છે એ મૌલિક અધિકારની અંદર શેનું ચિત્ર મૂકેલું છે? તો ભગવાન રામ જ્યારે વનમાં જઈ રહ્યા છે ત્યારે સીતા અને લક્ષ્મણનું ચિત્ર એની અંદર આપેલું છે. એ જ પ્રકારે આ માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એના અંદર આપ્યું છે કુરુક્ષેત્રનું ચિત્ર આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે. અલગ અલગ ચિત્રો પણ છે, ચિત્રો પણ બહુ મજાના છે. ગુરુકુળનું ચિત્ર છે, ભગવાન બુદ્ધનું ચિત્ર છે, મહાવીરનું ચિત્ર છે, ગંગા અવતરણ થયું શિવની જટામાં એનું ચિત્ર છે, આપણી જે મહાન જે ગુરુકુળ પરંપરા હતી એનું ચિત્ર છે, આપણા ક્રાંતિવીરોના ચિત્ર છે. તો આ પ્રકારે અનેક પ્રકારની આ સૌથી મહત્વના જે કહેવાય એ આ માર્ગદર્શક સિદ્ધાંતો છે. હવે છેલ્લે એક થોડીક વાત કરી લો મૌલિક જે આપણા કર્તવ્ય, કારણ કે અધિકાર છે. આપણે ત્યાં મોટે ભાગે અધિકારની તો બધા ચર્ચા કરતા હોય છે પણ કર્તવ્યોની ચર્ચા લગભગ કોઈ નથી કરતું, કારણ કે દરેકને અધિકાર જોઈએ પણ કર્તવ્ય દેશ પ્રત્યે નિભાવવાના હોય ત્યારે બધા આગા પાછા થતા હોય છે. તો આની અંદર સંવિધાનનો જે આધાર છે એ આપણા કર્તવ્યો છે. તો ભારતીય જે આપણો રાષ્ટ્રધ્વજ છે એનું સન્માન કરવું, આપણું રાષ્ટ્રગાન છે એનું સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. પર્યાવરણની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. દેશને જરૂર પડે જ્યારે પણ ત્યારે આગળ આવીને ઉભા રહેવું એ દેશ પ્રત્યેનું કર્તવ્ય છે. લોકોમાં સમાન ભાતૃભાવની ભાવના પ્રગટે તો એ આપણું કર્તવ્ય છે. સાર્વજનિક સંપત્તિનું રક્ષણ થાય, સુરક્ષા થાય, એને નુકસાન ન થાય એ જોવાની જવાબદારી એક ભારત માતાના પુત્ર તરીકે મારું કર્તવ્ય છે. તો આ પ્રકારના અનેક પ્રકારના કર્તવ્યો પણ છે, એટલે અધિકાર પણ છે, કર્તવ્ય પણ છે. અંતમાં, કારણ કે સમય ઘણો થયો છે ને બધી કલમો વિશે બોલવા જઈએ તો ઘણો સમય જાય એવું છે, પરંતુ અંતમાં આ 75 વર્ષની જે યાત્રા છે આપણા સંવિધાનની, એ સંવિધાનને જો મોટા તોર પર આપણે એક સરસરી નજરે આપણે એને એ જોઈ લઈએ તો ભારતીય સંવિધાન છે એ સંવિધાન એક જ આપણને ઇંગિત કરે છે કે આ દેશ એ અજરા અમર છે. આ સંવિધાન છે એ દેશને એક ઉન્નત માર્ગે લઈ જનારો એક મહત્વનો રોડમેપ આપનારો માર્ગ છે. અને આ ભારતીય સંવિધાન એ કેવળ કાયદાનો ગ્રંથ નથી, એ આ દેશની જે હજારો વર્ષની પરંપરા છે ને હજારો વર્ષ સુધી આ દેશ જે દિશામાં જવાનો છે
એ દિશામાં લઈ જનારો એક માર્ગ આપણને બતાવનારો એવો છે. ત્યારે આ ભારતીય સંવિધાનની જે આત્મારૂપ એવો ભાતૃભાવ છે, લોક કલ્યાણનો માર્ગ છે, એ માર્ગ લોકો પણ જાણે, લોકો પણ એના તરફ પોતાની જે કર્તવ્ય ભાવ છે એ જોવે. એ જેટલી આ ભારતીય સંવિધાનની જે વાતો છે એ લોકોની વચ્ચે જશે એટલો જ વધારે કલ્યાણકારી માર્ગ કંડારા છે. કારણ કે આપણે ત્યાં દુર્ભાગ્ય એક એ પ્રકારની એક માનસિકતા બનાવી દેવામાં આવી છે કે ભારતીય સંવિધાન એટલે કેવળ બાબા સાહેબે લખેલો એક પુસ્તક. આ એટલો ક્ષુલક, એટલો જેને કહેવાય ને કે એટલો નાનો એ શબ્દ નથી. આ ભારતીય લોકતંત્રનો એક મહત્તમ એવો ધર્મગ્રંથ છે. ભારતીય લોકતંત્રને પુષ્ટ કરનારો એવો એક મહત્તમ એવો આત્મા છે. અને એટલે એને એક નિશ્ચિત દિશામાં લઈ જવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ બહાર આવે અને ભારતીય લોકતંત્રના જે આત્મારૂપ ગણાતો જે આ ભારતીય સંવિધાન છે એ લોકો જેટલું જાણશે. કારણ કે આની અંદર કેવળ આખા તમે ગ્રંથ વાંચો 395 કરતા વધારે, તો આમાં 395 થી વધારે બધી કલમો કેવળ ને કેવળ માત્ર ને માત્ર અછૂત સમાજને લઈને નથી. આખા સંવિધાનનો 1% ભાગ એ છે. બાકી તો આ રાષ્ટ્ર કેવી રીતે ઉન્નત બને, આ ભારત માતા કેવી રીતે વૈભવશાળી બને, આ ભારત માતા કેવી રીતે સુરક્ષિત બને, કઈ રીતે સામર્થ્યવાન બને, કઈ રીતે શક્તિશાળી બને, એ એકમાત્ર આપણને એ દિશામાં લઈ જાય છે. તો આ સંવિધાનની જે કેટલીક ઉપર બહુ ટૂંકમાં મેં માહિતી આપી છે, ખૂબ ટૂંકમાં, તો વધારેમાં વધારે લોકો જાણશે આ જેટલું, એટલી જ લોકતંત્ર છે એ વધારે મજબૂત બનશે એવું મને લાગે છે. ફરી એકવાર તત્વાર્થનો હું અંતર્મનથી આભાર માનું છું. ભારત માતા કી જય. સાહેબે સરસ વાત કરી કે જાનેંગે તભી તો હમ માનેંગે. અત્યારે જે ઓલા ટી શર્ટ ઉપર વધારે લખેલું ને માય લાઈફ માય રૂલ્સ, એવું નથી હોતું યાર. બંધારણનું પાલન આપણે સૌએ કરવાનું હોય છે. આપણી લાઈફ આપણી રીતે પણ જીવવાની નથી હોતી. બંધારણનો બંધ છે ધારણ કરી અને આપણે આપણી સ્વતંત્રતાને અનુભવવાની હોય છે, આપણા કર્તવ્યને નિભાવવાનું હોય છે. તત્વાર્થના આ કાર્યક્રમના આપણી પ્રણાલી રહી છે, આભાર વિધિ પહેલાં જ થઈ ગઈ છે. તો કાર્યક્રમના અંત તરફ જતાં આપણે સૌ કલ્યાણ મંત્રોચ્ચાર કરશું અને પછી છૂટા પડશું. પાછળ ચા પાણીની વ્યવસ્થા છે, પણ સૌ પહેલાં આપણે કલ્યાણ મંત્ર કરશું. એ માટે હું રૂચાબેન જોશીને અમારા તત્વાર્થ પરિવારના એમને વિનંતી કરીશ કે પધારો બેન, અને તત્વાર્થ માટે આપણે કાર્યક્રમના અંતિમ કલ્યાણ મંત્રનું ગાન કરો.